હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વડોદરાનો ફેમસ લીલો ચેવડો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વડોદરાનો ફેમસ લીલો ચેવડો ઘરે જ બનાવશું. આ ચેવડો એકદમ સહેલાઈથી અને માર્કેટ કરતાં ઘણો સસ્તો ઘરે જ તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવીએ સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો વડોદરાનો ફેમસ લીલો ચેવડો. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો લીલો ચેવડો બનાવવા માટે આપણે 4 નંગ બટેટા લીધા છે. તો બટેટા આપણે એકદમ સોલિડ કઠણ હોય તેવા જ પસંદ કરવાના છે. તેની આપણે છાલ કાઢીને તેની કાતરી તૈયાર કરવાની છે. તો આપણે આ રીતે બટેટાની છાલ કાઢી લીધી છે. હવે તેની આપણે કાતરી કરવા માટે આ રીતે આપણે સ્લાઇસર લીધું છે. તેમાં આપણે તેની સ્લાઇસ તૈયાર કરવાની છે. તો બટેટાની પતરી થોડી જાડી થાય તે રીતે આપણે તૈયાર કરવાની છે. તો આપણે એક બટેટાની પતરી તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે થોડી જાડી સ્લાઇસ તૈયાર કરવાની છે. તો આ રીતે સ્લાઇસ તૈયાર થઈ જાય ત્યારબાદ તેની આપણે કાતરી તૈયાર કરવાની છે. તો બહાર જે ચેવડો મળતો હોય તે બધું મશીનમાં બનતું હોય છે. તો અત્યારે આપણે ઘરે જ બનાવવાનો છે. તો આપણે કઈ રીતે બનાવી તે પણ હું તમને જણાવી દઉં. જો તમે બટેટાની છીણી વડે કાતરી તૈયાર કરશો તો થોડી પાતળી થશે. જો તમે આ રીતે કરશો તો બધી કાતરી એક સરખી અને થોડી જાડી તૈયાર થશે. તો 4 થી 5 બટેટાની સ્લાઇસને આ રીતે ઉપર ગોઠવીને તેને નાઇફની મદદથી આ રીતે કટિંગ કરી લેવાનું. આ રીતે કરવાથી છીણ થોડું જાડું અને એક સરખું તૈયાર થશે. અને બટેટાની કાતરી કાળી ન પડે તે માટે તેને આપણે પાણીમાં એડ કરતા જઈશું. તો આ રીતે એક સરખી બટેટાની સ્લાઇસ ભેગા કરતા જઈશું અને તેની બધી કાતરી તૈયાર કરી લેશું. તો આપણે આ રીતે બધા બટેટામાંથી કાતરી તૈયાર કરી લીધી છે. હવે તેને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાની છે. તો બટેટામાં થોડું સ્ટાર્ચનું પ્રમાણ હોય છે તો પાણી આ રીતે ગંદુ છે. તો આપણે 4 થી 5 વાર કાતરીને સારી રીતે ધોઈ લીધી છે અને પાણી પણ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસમાં આપણે આ કાતરીમાં ગરમ પાણી એડ કરવાનું છે. તો અત્યારે જે પાણી છે તે આપણે નિતારી લેશું અને કાતરીમાં ગરમ પાણી એડ કરશું. તો કાતરી બધી ડૂબી જાય તે રીતે આપણે 4 થી 5 મિનિટ આ ગરમ પાણીમાં કાતરીને રાખશું. તો 4 થી 5 મિનિટ પછી આપણે કાતરીને ગરમ પાણીમાંથી ચાળણીમાં કાઢી લેશું. તો આ રીતે આપણે ચાળણીમાં બધી કાતરીને નિતારી લેવાની છે. ત્યારબાદ પંખા નીચે આપણે કોટનના કપડામાં કાતરીને ફેલાવી દેશું. તો આ રીતે કોટનના કપડામાં ફેલાવાઈ જાય ત્યારબાદ તેને આપણે થોડું લૂછી પણ લેશું કોટનના કપડાથી, જેથી કરીને કાતરી એકદમ સરસ કોરી થઈ જાય. તો આપણી કાતરી પંખા નીચે કોરી થાય ત્યાં સુધીમાં આપણે ચેવડામાં એડ કરવાની સામગ્રી પણ તૈયાર કરી લેશું. તો ચેવડામાં એડ કરવા માટેની આ રીતે રેડીમેડ ચણાની દાળ લીધી છે. તો આ રીતે પેકેટમાં આવે તે જ આપણે લીધી છે. તમે તેને પલાળીને ઘરે પણ તળીને તૈયાર કરી શકો છો. આ દાળ ખાવામાં થોડી સોલ્ટી અને ચટપટી હોય છે. સાથે સાથે આપણે કાજુ, કિસમિસ, લીલા કટ કરેલા મરચાં, તલ અને ખાંડ લીધા છે. તે આપણે જોઈએ તેટલું એડ કરશું. તો 10 થી 15 મિનિટમાં આપણું છીણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે હાથ આ રીતે પ્રેસ કરી તો પાણી જરા પણ નથી. તો હવે આપણે આ છીણને તળવાનું છે. તો તેના માટે તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે છીણ એડ કરી દઈશું. તો છીણ એડ કરશો તો તેલમાં થોડા બબલ્સ થશે. બબલ્સ થોડા ઓછા થઈ જાય ત્યારબાદ આપણે તેને ફેરવી લેશું. અને છીણ તળતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કઢાઈ થોડી મોટી જ લેવાની છે જેથી કરીને આપણે છીણ એડ કરીએ તો તેલ ઉભરાઈને બહાર ના આવી જાય. તો આ રીતે આપણે ક્રિસ્પી એવું બધા છીણને તળી લેશું. તો આ રીતે આપણે બધા છીણને તળીને બાઉલમાં કાઢી લીધું છે. તમે જોઈ શકો છો છીણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયું છે. તો તમને છીણના અવાજ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે છીણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયું છે. તો આ રીતે ચેવડા માટે આપણે બટેટાનું છીણ તળાઈને તૈયાર છે. તેમાં 1 કપ ચણાની દાળ એડ કરશું અને કાજુને થોડા આ રીતે તેલમાં ફ્રાય કરી લેશું હલકા ગુલાબી કલરના થાય ત્યાં સુધી. તેને પણ આપણે ચેવડામાં એડ કરી દઈશું અને દ્રાક્ષને પણ આપણે આ રીતે તળી લેશું. તો દ્રાક્ષ થોડી આ રીતે ફૂલી જાય ત્યારબાદ તેને પણ આપણે ચેવડામાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે રેડીમેડ તળેલી ચણાની દાળ, થોડા કાજુ અને કિસમિસ ફ્રાય કરીને ચેવડામાં એડ કરી દીધા છે. હવે આ ચેવડામાં આપણે એક વઘાર કરવાનો છે. તો પેનમાં 2 ચમચી તેલ એડ કર્યું છે. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું.
થોડું સતળાઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી તલ એડ કરશું. તલ થોડા ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આ વઘારમાં આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું છે. તો બહાર જે લીલો ચેવડો મળે તે ખાવામાં થોડો સોફ્ટ હોય છે, તો આપણે આ રીતે પાણી એડ કર્યું છે. તો આપણો વઘાર તૈયાર છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારને ચેવડા પર રેડી દઈશું. અને બધું બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતે ચમચીથી બરાબર મિક્સ ન થાય તો તેને આપણે હાથેથી પણ મિક્સ કરી લેવાનું. તો વઘાર થોડો ઠંડો થાય તો આપણે આ રીતે તેને હાથેથી મિક્સ કરી લીધું છે. હવે આ ચેવડામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી ચમચી ખાંડ એડ કરશું અને તેને પણ આપણે ચેવડામાં બરાબર મિક્સ કરી લેશું. તો થોડો ખાટો મીઠો, થોડો સોફ્ટ અને થોડો ક્રન્ચી એવો એકદમ સ્વાદિષ્ટ આપણો વડોદરાનો લીલો ચેવડો ઘરે જ તૈયાર છે. આ ચેવડો બહાર 2 થી 3 દિવસ અને ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી એકદમ સારો રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ લીલા ચેવડાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.